હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શ્રીકલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું આખા મગનું રસાવાળું ખાટું મીઠું એવું શાક, જેમાં આપણે બહુ વધારે પડતો રસો પણ નહીં રાખીએ અને એકદમ ડ્રાય પણ નહીં રાખીએ. તો આ રીતનું આપણે શાક બનાવીશું, જે આપણે ભાત સાથે પણ ખાઈ શકીએ અને રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ. તો મગનું આ શાક બનાવવાનું આપણે હવે શરૂ કરીશું. મગનું શાક બનાવવા માટે અહીંયા મેં મગને રાતે જ પલાળી દીધા હતા. જો તમે રાતે પલાળવાનું ભૂલી જાઓ તો તમારે 1 કે 2 કલાક પહેલાં ગરમ ઉકળતા પાણીમાં પલાળી દેવાના. પલાળેલા મગ રેડી છે અને હવે મગનું શાક વઘારવા માટે આપણે અહીંયા કુકર લઈ લીધું છે. તો હું કુકરમાં ડાયરેક્ટ જ બનાવી રહી છું. વઘાર માટે 2 મોટી ચમચી જેટલું તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 વઘારનું સૂકું લાલ મરચું, 1 ઝીણી સમારેલી ડુંગળી, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે જ એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં કટ કરી અને ઉમેરી લીધું છે. બધા જ મસાલાને આપણે સારી રીતે સાતળી લઈશું અને વઘારને આપણે સારી રીતે થવા દેવાનો છે. સાથે જ અહીંયા મેં 1 લીલું મરચું આ રીતે 3 ટુકડામાં કટ કરી અને ઉમેરી લીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું, જેથી કરીને ટામેટા છે તે સરસ સોફ્ટ એવા થઈ જશે અને જ્યારે આપણે વિસલ કરીશું ત્યારે પણ ટામેટા સારી રીતે બફાઈ જશે. હવે આપણે જે આખી રાત પલાળીને રાખ્યા હતા તે મગને ઉમેરી લઈશું પાણીમાંથી આ રીતે. તો મગનું જે પાણી છે તે મેં અહીંયા 3 વાર વોશ કરી લીધું હતું, છતાં પણ હું નથી ઉમેરી રહી. હવે મસાલામાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. તમારે જો મિત્રો ખાટા મગ બનાવવા હોય તો આ સ્ટેજ ઉપર તમે છાશ કે દહીં પણ ઉમેરી શકો છો. અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને જરૂર મુજબ અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે. બધી જ વસ્તુને મગ સાથે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. તો આ રીતે 2 વિસલ થઈ અને કુકર ઠંડુ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈશું કે શાક આપણું બનીને રેડી છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે વધારે પડતો રસો પણ નથી અને એકદમ ડ્રાય પણ નથી, એવું આપણું સુપર ટેસ્ટી મગનું શાક બનીને રેડી થયું છે. તો હવે શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ તેમાં આપણે લીલા ધાણા સ્પ્રેડ કરી લઈશું. તો આ રીતે આપણું સુપર ટેસ્ટી આખા મગનું શાક બનીને રેડી છે. તો મિત્રો, તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.